હમ? એકદમ ધમધમતો વ્યવસાય, ગ્રાહકોની કોઈ કમી નથી અને ગોડાઉનમાં માલ પૂરેપૂરો ભરેલો છે. પ્રોડક્ટ્સ પણ શાનદાર છે. અને પછી અચાનક કોઈ ટેકનિકલ ખામી આવી જાય? એક્ઝેક્ટલી. અચાનક એકાઉન્ટિંગ સોફ્ટવેરનું કોઈ નાનકડું અપડેટ આવે છે અથવા તો કોઈ ગડબડ થાય છે અને આખો ફાઇનાન્શિયલ ડેટા લોક થઈ જાય છે. બહુ જ ડરાવની પરિસ્થિતિ છે આ. સાચી વાત છે. ઇનવોઇસ બની શકતા નથી, પેમેન્ટ રિલીઝ થઈ શકતા નથી અને આખો બિઝનેસ જાણે લકવાગ્રસ્ત થઈ જાય છે. જુઓ, મોટાભાગના વ્યવસાયિકો પોતાનું પૂરું ધ્યાન પ્રોડક્ટ અને સેલ્સ પર જ લગાવે છે. હા, એ તો છે જ. પણ આજના સમયમાં કોઈપણ કંપનીનો સૌથી નાજુક અને મતલબ સૌથી મહત્વનો હિસ્સો તેનો ડિજિટલ પાયો હોય છે. બિલકુલ. અને આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ પડદા પાછળની દુનિયાને સમજવાના છીએ. આપણે જે સોર્સિસનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તેમાં ગુજરાતના ભાવનગર સ્થિત ટેક્સાસ ઇનોવેશન્સની કાર્યપદ્ધતિ પર બહુ જ રસપ્રદ માહિતી છે. હા, મેં પણ આ સોર્સિસ વાંચ્યા છે અને સાચું કહું તો એક વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે માત્ર કોઈ સોફ્ટવેર ખરીદી લેવાથી વ્યવસાય ડિજિટલ નથી થઈ જતો. રાઈટ. એટલે આપણો આજનો હેતુ એ જ છે કે આ કંપની કેવી રીતે અકાઉન્ટિંગ સોફ્ટવેર અને સંપૂર્ણ ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ પૂરી પાડીને વ્યવસાયોને સશક્ત બનાવે છે તેના પર આપણે ડીપ ડાઇવ કરીએ. ચોક્કસ. કારણ કે આ પરિસ્થિતિ ખરેખર બહુ સામાન્ય છે અને છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી હોતા. તો ટેક્સાસ ઇનોવેશન્સની આખી કાર્યપદ્ધતિ પર નજર કરીએ તો સૌથી પહેલી વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે એ છે કે તેઓ માત્ર કોઈ સોફ્ટવેર વેચવા પૂરતા સીમિત નથી. બેઝિકલી તેઓ અગ્રણી અકાઉન્ટિંગ સોફ્ટવેરના ઓથોરાઇઝ્ડ પાર્ટનર તરીકે કાર્ય કરે છે અને આ બહુ મોટો તફાવત છે. ઓથોરાઇઝ્ડ પાર્ટનર એટલે કે એ અધિકૃત રીતે કંપની સાથે જોડાયેલા છે, રાઈટ? હા, એક્ઝેક્ટલી. જ્યારે કોઈ કંપની ઓથોરાઇઝ પાર્ટનર હોય ત્યારે તેનો અર્થ એ છે કે તેમની પાસે તે સોફ્ટવેરના આંતરિક માળખાની, તેના સિક્યોરિટી પ્રોટોકોલ્સની અને સીમલેસ ઇન્ટિગ્રેશનની ઊંડી સમજ છે. એટલે તેઓ માત્ર બોક્સ વેચતા નથી પણ અંદરની સિસ્ટમ જાણે છે. બિલકુલ. અને સોર્સ મુજબ તેઓ ઓપરેટિંગ સિસ્ટમ્સ, પ્રોડક્ટિવિટી સ્યુટ્સ અને ખાસ કરીને એકાઉન્ટિંગ સોફ્ટવેરનું એક ક્યુરેટેડ કલેક્શન પૂરા પાડે છે. આ ક્યુરેટેડ કલેક્શન શબ્દ બહુ રસપ્રદ છે. આ જાણે એક સ્પેશિયલાઇઝ્ડ બુટીક જેવું લાગે છે. મતલબ કોઈ વિશાળ સુપરમાર્કેટ નહીં જ્યાં બધું જ અસ્તવ્યસ્ત પડ્યું હોય. સાચી વાત છે. આનો સીધો અર્થ એ છે કે વ્યવસાયિકોએ જાતે કયું સોફ્ટવેર સારું છે તે શોધવા માટે પોતાનો સમય અને ઊર્જા વેડફવાની જરૂર રહેતી નથી. પણ અહીં મારો એક બહુ મોટો પ્રશ્ન છે. આજના સમયમાં જ્યારે ઇન્ટરનેટ પર બધું જ ઉપલબ્ધ છે તો પછી કોઈ કંપનીએ આવા ક્યુરેટેડ કલેક્શન પર કેમ આધાર રાખવો જોઈએ? એટલે તમારો કહેવાનો મતલબ છે કે લોકો જાતે કેમ નથી કરી લેતા? હા, બેસિકલી કોઈપણ વેપારી સીધો ગૂગલ પર જઈને બેસ્ટ અકાઉન્ટિંગ સોફ્ટવેર સર્ચ કરી શકે છે, રિવ્યૂ વાંચી શકે છે અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને સોફ્ટવેર ડાઉનલોડ કરી શકે છે. હા, પ્રક્રિયા તો બહુ સરળ લાગે છે. તો પછી આખી પ્રક્રિયા 5 મિનિટની જ છે. તો શા માટે ટેક્સાસ ઇનોવેશન્સ જેવી કંપની પાસેથી ચોક્કસ એકાઉન્ટિંગ સોફ્ટવેર લેવા જોઈએ? શું આ માત્ર એક વધારાનું પગલું નથી લાગતું? જુઓ, સીધી રીતે ઓનલાઈન ખરીદી લેવું એ જેટલું સરળ દેખાય છે ને, વ્યવહારમાં તેટલું જ જોખમી છે. અહીં ડિસિઝન ફટીગ બહુ મોટો ભાગ ભજવે છે. ડિસિઝન ફટીગ એટલે કે નિર્ણય લેવામાં થતો થાક. બિલકુલ. જ્યારે કોઈ ઓનલાઈન સર્ચ કરે છે ત્યારે તેને હજારો વિકલ્પો મળે છે અને દરેક કંપની દાવો કરે છે કે તેમનું સોફ્ટવેર બેસ્ટ છે. હા, માર્કેટિંગ તો બધા જ કરવાના. પણ વાસ્તવિકતા એ છે કે દરેક સોફ્ટવેર દરેક વ્યવસાય માટે યોગ્ય નથી હોતું. ટેક્સાસ ઇનોવેશન્સ જેવા ઓથોરાઇઝ્ડ પાર્ટનરનું મહત્વ અહીં સમજાય છે. એટલે તેઓ ખરાબ ઓપ્શન્સને ફિલ્ટર કરી દે છે. એક્ઝેક્ટલી. તેઓ બજારમાં રહેલા સેંકડો સોફ્ટવેરમાંથી કચરો દૂર કરીને માત્ર એવા જ સોલ્યુશન્સ ટેબલ પર મૂકે છે જે ખરેખર વિશ્વસનીય હોય. અને મને લાગે છે કે ખાસ કરીને સ્થાનિક કાયદાઓ જેમ કે જીએસટી કે ટેક્સેશન સિસ્ટમ સાથે મેચ થતું હોવું બહુ જરૂરી છે. સાચી વાત. એકાઉન્ટિંગ સોફ્ટવેર એ વ્યવસાયનું હૃદય છે. જો તે ખોટું પસંદ થઈ ગયું તો આખો ડેટાબેઝ ખોરવાઈ શકે છે. હા, જો હિસાબમાં કે ટેક્સની ગણતરીમાં એક નાનકડી પણ ભૂલ થાય તો તે સીધી કંપનીની બેલેન્સ શીટ પર અસર કરે છે. અને કાનૂની પાલન મતલબ કમ્પ્લાયન્સ પર પણ મોટી અસર પડે છે. બિલકુલ. પણ છતાં માની લઈએ કે કોઈએ ઓનલાઈન રિસર્ચ કરીને યોગ્ય સોફ્ટવેર પસંદ કરી લીધું
તો પછી આ કંપની જે કન્સલ્ટિંગ સર્વિસીસ આપે છે તેનું શું કામ છે? આ બહુ સારો પ્રશ્ન છે. જો સોફ્ટવેર બ્રાન્ડેડ અને સારું હોય તો તેને સીધું ઇન્સ્ટોલ કરીને વાપરી કેમ ન શકાય? અલગથી નિષ્ણાતની સલાહની જરૂર ક્યાં ઊભી થાય? જુઓ, સોફ્ટવેર ગમે તેટલું બ્રાન્ડેડ હોય, તે પોતાની જાતે વ્યવસાયની કાર્યપ્રણાલી સમજી શકતું નથી. આપણે આને એક વ્યવહારુ ઉદાહરણથી સમજીએ. ચોક્કસ. ઉદાહરણથી વધુ ખ્યાલ આવશે. માની લઈએ કે એક બહુ મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જે કાચો માલ ખરીદે છે, તેના પર પ્રોસેસ કરે છે અને તૈયાર માલ વેચે છે. ઓકે. અને બીજું બાજુ એક મોટો રિટેલ સુપરમાર્કેટ છે જે રોજના હજારો નાના ટ્રાન્ઝેક્શન્સ કરે છે. બંને વ્યવસાયોને એકાઉન્ટિંગ સોફ્ટવેરની જરૂર છે. પણ બંનેની જરૂરિયાતો સાવ અલગ છે. બિલકુલ. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને વર્ક ઇન પ્રોગ્રેસ ઇન્વેન્ટરી, કાચા માલનો બગાડ અને બેચ વાઇઝ ટેક્સેશનની ગણતરી કરવાની હોય છે. જ્યારે રિટેલ સ્ટોરને અત્યંત ઝડપી પોઈન્ટ ઓફ સેલ એટલે કે POS બિલિંગ જોઈએ. હા, બારકોડ ઇન્ટિગ્રેશન અને ડેઇલી કેશ ફ્લો મેનેજમેન્ટની પણ જરૂર હોય છે. એટલે બંનેના કામ કરવાની પદ્ધતિ અને ડેટાનો ફ્લો સાવ અલગ છે. જો રિટેલવાળું સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગમાં લગાવી દઈએ તો આખી સિસ્ટમ પડી ભાંગે. એક્ઝેક્ટલી. અને ઓનલાઈન મળતું સ્ટેન્ડર્ડ સોફ્ટવેર મોટાભાગે વન સાઇઝ ફિટ્સ ઓલ, એટલે કે બધા માટે એક જ સરખા અભિગમ સાથે આવે છે. જે પ્રેક્ટિકલી શક્ય નથી. સાચી વાત છે. જો કોઈ વ્યવસાય માત્ર સોફ્ટવેર ખરીદી લે તો તેણે પોતાની વર્ષો જૂની સફળ કાર્યપદ્ધતિને તે સોફ્ટવેરના માળખા મુજબ બદલવી પડે છે. એટલે બિઝનેસે સોફ્ટવેર મુજબ બદલાવવું પડે? આ તો બહુ મોટું નુકસાનકારક પગલું કહેવાય. હા, અને કન્સલ્ટિંગ સર્વિસ આ જ ખાઈને પૂરે છે. ટેક્સાસ ઇનોવેશન્સની ટીમ પહેલા વ્યવસાયની નાડી પકડે છે અને તેમની કામગીરી સમજે છે અને તેમના પડકારો જુએ છે. પછી તેઓ નક્કી કરતા હશે કે કયા ફીચર્સ વાપરવા. બિલકુલ. પછી નક્કી કરે છે કે કયા એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં કયા મોડ્યુલ્સ એક્ટિવેટ કરવા, કયા લેજર્સ બનાવવા અને ઇન્વેન્ટરીનું માળખું કેવી રીતે ગોઠવવું. જેથી સોફ્ટવેર વ્યવસાયિકની જરૂરિયાત મુજબ કામ કરે, નહીં કે વ્યવસાયિકે સોફ્ટવેર મુજબ કામ કરવું પડે. આ ખરેખર બહુ જ મહત્વનો મુદ્દો છે. હા, અને આ જ સાચું કન્સલ્ટિંગ છે. એટલે કે કન્સલ્ટિંગ એ માત્ર કોઈ સલાહ નથી, પણ સોફ્ટવેરને બિઝનેસના DNA સાથે મેચ કરવાની પ્રક્રિયા છે. પણ અહીં એક બીજો પ્રશ્ન મારા મનમાં થાય છે. હા, પૂછો ને. જ્યારે આપણે એમ કહીએ કે સ્ટેન્ડર્ડ સોફ્ટવેર બધું જ કામ નથી કરી શકતું, તો અહીં એવા કિસ્સાઓમાં શું થાય જ્યાં બજારમાં ઉપલબ્ધ કોઈપણ રેડીમેડ સોફ્ટવેર કંપનીની કોઈ વિશિષ્ટ જરૂરિયાતને પૂરી ન કરી શકે? આ એક બહુ જ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપનીનું એક્સપોર્ટનું કામ એટલું જટિલ હોય કે કોઈ સોફ્ટવેરમાં તેનું સચોટ ડોક્યુમેન્ટેશન થઈ જ ન શકતું હોય. ત્યાં તો આખી વાત અટકી જાય ને? જુઓ, આ જ જગ્યાએ કસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ ચિત્રમાં આવે છે. જ્યારે સ્ટેન્ડર્ડ સોફ્ટવેરની મર્યાદાઓ પૂરી થાય છે ને, ત્યારે કસ્ટમાઇઝેશન શરૂ થાય છે. એટલે કે નવું સોફ્ટવેર બનાવવાનું? ના, પૂરેપૂરું નવું નહીં. જો કોઈ કંપનીને એવી જરૂરિયાત હોય જે બજારના કોઈ ટૂલમાં ઉપલબ્ધ નથી, તો ટેક્સાસ ઇનોવેશન્સ તેમના માટે ખાસ કસ્ટમાઇઝ સોલ્યુશન તૈયાર કરે છે. અચ્છા, એટલે મુખ્ય સોફ્ટવેર તો એ જ રહે, પણ અંદર ફેરફાર થાય. એક્ઝેક્ટલી. આનો અર્થ એ નથી કે તેઓ આખું નવું એકાઉન્ટિંગ સોફ્ટવેર ઝીરોથી બનાવે છે. એક ઓથોરાઇઝ્ડ પાર્ટનર તરીકે તેઓ મુખ્ય સિસ્ટમ સાથે જોડાઈ શકે તેવા વિશિષ્ટ મોડ્યુલ્સ કે એડ-ઓન્સ ડેવલપ કરી શકે છે. સમજાયું. આનાથી એ ફાયદો થાય કે વ્યવસાયનો મુખ્ય નાણાકીય ડેટા એક વિશ્વસનીય સિસ્ટમમાં સુરક્ષિત રહે. હા, અને સાથે સાથે તેમની જે વિશિષ્ટ પ્રક્રિયાઓ છે તે પણ ઓટોમેટ થઈ જાય. આ જ કારણથી તેઓ માત્ર એક સોફ્ટવેર વિક્રેતા મટીને, મતલબ એક સંપૂર્ણ ટેકનોલોજી પાર્ટનર બની જાય છે. બહુ સરસ રીતે તમે આ સમજાવ્યું. આભાર. આ બહુ જરૂરી પાસું છે તેમના કામનું. તો આ આખી પ્રક્રિયા સમજ્યા પછી મને એવું લાગે છે કે ટેકનિકલ દૃષ્ટિએ બધું જ પરફેક્ટ ગોઠવાઈ ગયું. કન્સલ્ટિંગ દ્વારા એકદમ સચોટ એકાઉન્ટિંગ સોફ્ટવેર પસંદ થઈ ગયું, કસ્ટમ ડેવલપમેન્ટ પણ થઈ ગયું, અને આખી સિસ્ટમ ઇન્સ્ટોલ પણ થઈ ગઈ. બિલકુલ. પણ વાસ્તવિક દુનિયામાં શું અહીં કામ પૂરું થઈ જાય છે? મને એવું લાગે છે કે અહીંથી જ અસલી માથાકૂટ શરૂ થાય છે. તમે એકદમ સાચું વિચાર્યું છે. આ આખી પરિસ્થિતિને જો આપણે એક અલગ દૃષ્ટિકોણથી જોઈએ તો
આ જાણે કોઈ મોટી હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનું અત્યાધુનિક MRI મશીન ખરીદવા જેવી વાત છે. બહુ જ સચોટ સરખામણી છે આ. મશીન હોસ્પિટલમાં આવી ગયું, ઇન્સ્ટોલ પણ થઈ ગયું, પરંતુ જો તેને ચલાવવા માટે કોઈ નિષ્ણાત રેડિયોલોજિસ્ટ જ ન હોય, અથવા તો સ્ટાફને તે મશીનના કમાન્ડ્સ જ ના આવડતા હોય, તો એક કરોડોનું મશીન માત્ર એક શો પીસ બનીને રહી જશે. એક્ઝેક્ટલી. અત્યાધુનિક એકાઉન્ટિંગ સોફ્ટવેર ગમે તેટલું સ્માર્ટ કેમ ન હોય, તે પોતાની જાતે ડેટા એન્ટ્રી નથી કરવાનો. જો તેનો ઉપયોગ કરનાર સ્ટાફ ભૂલો કરશે તો પરિણામ પણ ખોટું જ આવશે. બિલકુલ. સોફ્ટવેર ગમે તેટલું પાવરફુલ હોય, તે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ ના સિદ્ધાંત પર જ કામ કરે છે. એટલે કે જો કચરો નાખશો તો કચરો જ બહાર આવશે. હા, જો સ્ટાફ ખોટો ટેક્સ કોડ નાખશે અથવા ઇન્વેન્ટરી ખોટી રીતે અપડેટ કરશે તો ગમે તેવું મોંઘું સોફ્ટવેર પણ ખોટા જ રિપોર્ટ જનરેટ કરશે. સાચી વાત છે. અને અહીં જ ટ્રેનિંગ અને સપોર્ટનું સૌથી મોટું અને નિર્ણાયક પાસું ઊભું થાય છે. કોઈ પણ નવી ટેકનોલોજી આવે એટલે સામાન્ય રીતે સ્ટાફમાં એક પ્રકારનો ડર ઊભો થાય છે. અસુરક્ષાની ભાવના આવી જાય છે. બિલકુલ. તેમને લાગે છે કે તેમની જૂની કામ કરવાની પદ્ધતિ છીનવાઈ જશે, અથવા જો તેમનાથી કોઈ ભૂલ થઈ જશે તો ડેટા ડિલીટ થઈ જશે. ખરેખર. ખાસ કરીને જે કર્મચારીઓ વર્ષોથી મેન્યુઅલ રજિસ્ટર કે બહુ જ બેઝિક સિસ્ટમ પર કામ કરતા હોય, તેમના માટે એકાઉન્ટિંગ સોફ્ટવેરનું નવું અત્યાધુનિક ડેશબોર્ડ કોઈ એલિયન શિપના કંટ્રોલ પેનલ જેવું લાગી શકે છે. હા, ચોક્કસપણે. અને આ મનોવૈજ્ઞાનિક ડરને દૂર કરવાનું કામ વ્યાપક તાલીમ એટલે કે કોમ્પ્રિહેન્સિવ ટ્રેનિંગ કરે છે. એટલે ટ્રેનિંગ બહુ જરૂરી છે. ટેક્સાસ ઇનોવેશન્સ માત્ર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને છૂટા નથી થઈ જતા. તેઓ સ્ટાફને તે સોફ્ટવેર સાથે પરિચિત કરે છે અને તેમને રોજિંદા કામકાજમાં તેનો આત્મવિશ્વાસપૂર્વક ઉપયોગ કરતા શીખવાડે છે. આ બહુ સારી વાત કહેવાય. સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન એ આખી પ્રક્રિયાનો માત્ર 10% હિસ્સો છે. બાકીના 90% એ છે કે લોકો તેનો કેટલો અસરકારક ઉપયોગ કરે છે. અને મને લાગે છે કે માત્ર એકવાર તાલીમ આપી દેવાથી પણ કામ પૂરું નથી થતું, કારણ કે ભૂલો તો પછી પણ થવાની જ છે. એક્ઝેક્ટલી. અને અહીં ઓનગોઈંગ સપોર્ટ એટલે કે સતત મળતી ટેકનિકલ મદદનું મહત્વ સમજવું બહુ જરૂરી છે. હા, કારણ કે વ્યવસાય તો રોજ ચાલવાનો છે, અને જ્યારે રોજ હજારો એન્ટ્રી થતી હોય ત્યારે ક્યારેક તો સિસ્ટમ અટકવાની જ છે. અથવા કોઈ નવો કાનૂની ફેરફાર આવશે ત્યારે સિસ્ટમ અપડેટ કરવાની જરૂર પડશે. બિલકુલ. જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવા આવતું હોય, રિટર્ન ફાઇલ કરવાના હોય અને તેવા જ સમયે જો સોફ્ટવેરમાં કોઈ એરર આવે તો 1 કલાકનો ડાઉનટાઈમ પણ વેપારી માટે ભયંકર તણાવ ઊભો કરી શકે છે. અરે, એ સમય તો ટેન્શન 7મા આસમાને હોય છે. હા, તો આવા સમયે પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હાજર હોવી એ કોઈ લક્ઝરી નથી, પણ પ્રાથમિક જરૂરિયાત છે. સપોર્ટ સિસ્ટમ જ ખાતરી કરે છે કે વ્યવસાય એક પણ દિવસ રોકાયા વગર નિરંતર ચાલતો રહે. આ સપોર્ટ સિસ્ટમની વાત પરથી એક બહુ જ રસપ્રદ અને મહત્વનો મુદ્દો સામે આવે છે, જે સોર્સિસમાં બહુ સ્પષ્ટ રીતે મેન્શન કરેલો છે. કયો મુદ્દો? આજના ગ્લોબલ ક્લાઉડ કમ્પ્યુટિંગના યુગમાં જ્યાં મોટાભાગની સોફ્ટવેર કંપનીઓ અદૃશ્ય હોય છે, મતલબ તેમના સર્વર્સ ક્યાંક અમેરિકા કે યુરોપમાં હોય છે અને ગ્રાહક સાથે તેમનો સંપર્ક માત્ર એક વેબસાઇટ કે ઓટોમેટેડ ચેટબોટ પૂરતો સીમિત હોય છે. હા, એ બહુ કોમન થઈ ગયું છે હવે. પણ ટેક્સાસ ઇનોવેશન્સનું મોડલ સાવ અલગ છે. તેઓ ગુજરાતના ભાવનગર જેવા શહેરમાં એક સક્રિય અને ફિઝિકલ ઓફિસ ધરાવે છે. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. સોર્સમાં એમનું એડ્રેસ પણ આપેલું છે. 302 સુવર્ણદીપ કોમ્પ્લેક્સ, સહકારી હાટ પાસે, વાઘાવાડી રોડ, ભાવનગર. અને ત્યાં સોમવારથી શનિવાર સવારે 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી કામકાજ થાય છે. એટલું જ નહીં, તેઓ ડાયરેક્ટ ફોન નંબર્સ અને સપોર્ટ ઈમેલ આઈડી પણ પૂરા પાડે છે. હા, જેમ કે support@texasinnovations.in અને તેમના ફોન નંબર્સ 9426639197 અને બીજો નંબર 9824439143 પણ આપેલા છે. આ બધી વિગતો હોવી બહુ જ જરૂરી છે. હવે મારો પ્રશ્ન એ છે કે જ્યારે દુનિયા વર્ચ્યુઅલ થઈ રહી છે, ત્યારે કોઈ સ્થાનિક શહેરમાં આવી ભૌતિક ઉપસ્થિતિ અને સીધો સંપર્ક હોવાથી વ્યવસાયિકોના માનસિક સંતોષ પર કેટલી મોટી અસર પડે છે? જો આ માત્ર એક અસર નથી, આ એક આખો પેરાડાઇમ શિફ્ટ છે. ગ્લોબલ ક્લાઉડ કંપનીઓ ટેકનિકલી ગમે તેટલી સક્ષમ હોય, પણ તેમની સૌથી મોટી નબળાઈ છે તેમની ફેસલેસનેસ એટલે કે ચહેરા વગરની ઓળખ. એ વાત સાચી છે. ત્યાં કોઈ માણસ સાથે વાત જ નથી થતી.
કલ્પના કરો કે કોઈ વેપારીનો કરોડો રૂપિયાનો એકાઉન્ટિંગ ડેટા અચાનક એક્સેસ નથી થઈ રહ્યો. બહુ ડરાવનું સપનું છે આ તો. આવા સમયે જો તેને કોઈ વિદેશી કંપનીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને 45 મિનિટ સુધી માત્ર હોલ્ડ મ્યુઝિક સાંભળવું પડે, કંટાળાજનક IVR મેનુમાંથી પસાર થવું પડે, અને છેલ્લે એવો મેસેજ આવે કે તમારો પ્રશ્ન નોંધાઈ ગયો છે, 48 કલાકમાં જવાબ મળશે. એક્ઝેક્ટલી. તો એવા સમયે તે વેપારીની માનસિક હાલત કેવી થાય? એ પરિસ્થિતિ કોઈપણ વ્યવસાયિક માટે ખરેખર અત્યંત તણાવપૂર્ણ અને હતાશાજનક હોય છે. ખાસ કરીને જ્યારે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ માથા પર હોય. બિલકુલ. જ્યારે વાત એકાઉન્ટિંગ અને ડેટા સિક્યોરિટી જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાની હોય ત્યારે ગ્રાહકોને કોઈ ટિકિટ નંબર નથી જોઈતો હોતો. તેમને એક એવો ભાગીદાર જોઈએ છે જે જવાબદેહ હોય, જેની જવાબદારી ફિક્સ હોય. હા, ભાવનગરમાં ઓફિસ હોવી, સીધા ફોન નંબર્સ હોવા અને સપ્તાહના 6 દિવસ કામકાજ હોવું, આ બધું એક પ્રચંડ પારદર્શિતા ઊભી કરે છે. કે વેપારીને એક શાંતિ રહે છે. હા, ગ્રાહકને એ વાતની માનસિક શાંતિ હોય છે કે જો કોઈ મોટી ટેકનિકલ આપત્તિ આવશે તો તેઓ સીધો ફોન ઉઠાવીને કોઈ જીવંત માણસ સાથે પોતાની જ ભાષામાં વાત કરી શકશે. અને જરૂર પડે તો સીધા ઓફિસે પહોંચી જ જવાય. બિલકુલ. જો જરૂર પડે તો રૂબરૂ ઓફિસે જઈને પણ સમસ્યાનો ઉકેલ લાવી શકશે. ઓથોરાઇઝ્ડ પાર્ટનર તરીકેની તેમની ભૂમિકા અહીં સૌથી વધુ ચમકે છે. કારણ કે તેઓ ગ્લોબલ સોફ્ટવેરની તાકાત અને લોકલ સપોર્ટનો ભરોસો, આ બંનેનું બેસ્ટ કોમ્બિનેશન પૂરું પાડે છે. સાચી વાત. કોઈ ફેસલેસ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારનો અંગત અને કસ્ટમાઇઝ સપોર્ટ આપી જ ન શકે. સ્થાનિક વેપારની પદ્ધતિઓ, અહીંની કામ કરવાની સંસ્કૃતિ અને સ્થાનિક કાયદાઓની જે સમજ આવી લોકલ કંપની પાસે હોય છે તે કોઈ એલ્ગોરિધમ પાસે નથી હોતી. તો જો આપણે આ સમગ્ર ચર્ચાના અલગ અલગ ટુકડાઓને જોડીએ તો એક બહુ જ સ્પષ્ટ અને મજબૂત ચિત્ર ઉપસી આવે છે. હા, શ્યોર. ટેક્સાસ ઇનોવેશન્સ એ માત્ર કોઈ કમ્પ્યુટરની દુકાન કે સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેનું પોર્ટલ નથી. તે ખરેખર એક સંપૂર્ણ અને જીવંત ઇકોસિસ્ટમ છે. બિલકુલ. અને એમાં ઘણા બધા સ્ટેપ્સ જોડાયેલા છે. સૌથી પહેલા બજારના અસંખ્ય વિકલ્પોમાંથી શ્રેષ્ઠ ઓપરેટિંગ સિસ્ટમ્સ, સિક્યોરિટી ટૂલ્સ અને ખાસ કરીને વિશ્વસનીય એકાઉન્ટિંગ સોફ્ટવેરનું ક્યુરેટેડ કલેક્શન પૂરું પાડવું. રાઈટ. ત્યારબાદ કન્સલ્ટિંગ દ્વારા એ સુનિશ્ચિત કરવું કે પસંદ કરેલું સોફ્ટવેર વ્યવસાયની ચોક્કસ જરૂરિયાતો સાથે એકદમ બંધબેસતું હોય. અને જ્યાં સ્ટાન્ડર્ડ સોફ્ટવેરની સીમાઓ આવી જાય ત્યાં કસ્ટમ ડેવલપમેન્ટ દ્વારા નવા રસ્તાઓ બનાવવા. અને છેલ્લે આ આખી અત્યાધુનિક સિસ્ટમને ચલાવવા માટે સ્ટાફને સંપૂર્ણ તાલીમ આપવી અને ભાવનગર સ્થિત તેમની ઓફિસ પરથી સતત કોઈપણ અડચણ વગરનો સપોર્ટ પૂરો પાડવો. એક્ઝેક્ટલી. આ માત્ર એક પ્રોડક્ટ વેચવાની વાત નથી, પણ કોઈપણ વ્યવસાયના ડિજિટલ પાયાને શરૂઆતથી લઈને અંત સુધી મજબૂત બનાવવાની એક સફર છે. અને સૌથી મોટી વાત એ છે કે આ સફર એ સાબિત કરે છે કે ટેકનોલોજી ત્યારે જ સફળ થાય છે જ્યારે તે વ્યવસાયની આડે આવવાને બદલે તેને આગળ ધપાવે. સાચી વાત. જો સોફ્ટવેર માથાકૂટ બની જાય તો તેનો શું અર્થ? બિલકુલ. અકાઉન્ટિંગ સોફ્ટવેર જો માત્ર એક બોજો બનીને રહી જાય તો તેનો કોઈ અર્થ નથી. પરંતુ જ્યારે કોઈ ઓથોરાઇઝ્ડ અને અનુભવી પાર્ટનર તેને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરે, તાલીમ આપે અને સતત સંભાળ રાખે ત્યારે તે સોફ્ટવેર વ્યવસાયના ગ્રોથ એન્જિનમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે વ્યવસાયિકો શાંતિથી પોતાના ધંધા પર ધ્યાન આપી શકે. હા, ડેટા સુરક્ષિત રહે છે, હિસાબો પારદર્શક બને છે અને વ્યવસાય માલિકો પોતાનો પૂરો સમય તેમના મુખ્ય કામ એટલે કે બિઝનેસ વધારવામાં લગાવી શકે છે, નહીં કે ટેકનિકલ ખામીઓ સુધારવામાં. આ ખરેખર આંખ ઉઘાડનારી માહિતી છે. આપણે જ્યારે પણ કોઈ વ્યવસાયની સફળતા જોઈએ છીએ ત્યારે આપણે માત્ર તેના શોરૂમની ઝાકઝમાળ કે તેના વેચાણના આંકડા જોઈએ છીએ. પણ પાછળનું ફાઉન્ડેશન કોઈ નથી જોતું. બિલકુલ. પણ એ સફળતાની ઇમારત જે મજબૂત ડિજિટલ પાયા પર ઊભી હોય છે તે પાયો કેવો હોવો જોઈએ અને તેને કોણ જાળવે છે